નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં. મિત્રો, સમાચારની શરૂઆત કરીએ એ પહેલા ગુજરાત માટે ગૌરવશાળી ક્ષણ એ આવશે કે કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાન ગુજરાત બન્યું છે. અને એટલે જ ગ્લાસગોમાં જ્યારે ગઈકાલે કોમનવેલ્થ ગેમ્સનું સમાપન થયું ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધિવત રીતે ગુજરાતના યજમાન પદનો સ્વીકાર કર્યો અને વિશ્વના ટોચના ખેલાડીઓ તેમજ દેશને કોમનવેલ્થ ગેમ્સ 2030માં ભાગ લેવા માટે નિમંત્રણ આપ્યું. ગુજરાત માટે આ બહુ મોટી અને ગૌરવશાળી ઘટના છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સક્રિય રહ્યા છે અને એના ભાગરૂપે કોમનવેલ્થ ગેમ્સમાં ભારત દેશ મેડલની શ્રેણીમાં ચોથા નંબરે આવ્યું. 13 સિલ્વર 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ સાથે ભારતે 39 પદક હાંસલ કર્યા છે. આવી ગૌરવવતી ક્ષણ ઘટના વચ્ચે આપણે જોઈએ આજના મુખ્ય સમાચાર. રવિવારે ગિરનાર જંગલમાં 2 ઇંચ વરસાદ વરસતા જટાશંકર આસપાસ ઝરણા વહેતા થયા. પ્રકૃતિ પણ 16 કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓએ કુદરતનું ભરપૂર સૌંદર્ય માણ્યું. માત્ર 4 ટ્રીપ કરીને સોમનાથ હરિદ્વાર ટ્રેન બંધ કરી દેવાતા લોકોમાં રોષ. જૂનાગઢને વર્ષોથી રેલ વિભાગ અન્યાય કરતો હોવાની ઉઠી ફરિયાદ. સૌરાષ્ટ્રને બાદ કરતા સમગ્ર રાજ્યમાં અનરાધાર વરસાદને કારણે શાકભાજીની આવક ઘટી. જૂનાગઢમાં શાકભાજીમાં ભાવ વધારો નોંધાતા શાક માર્કેટ ગ્રાહક વિનાની બની. અને અલગ અલગ 2 માર્ગ અકસ્માતમાં 2 લોકોના મોત. ઝાંઝરડા ચોકડીએ દૂધના ટેન્કરે એક્ટિવાનું ઉડાડ્યું તો ગાંઠીલા પાસે કાર ચાલકે ત્રિપલ સવારને હડફેટે લેતા યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.
હવે જોઈએ સમાચાર વિગતવાર. દર વર્ષે જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્રમાં જ્યાં સૌથી વધુ વરસાદ નોંધાતો હોય છે તે જુનાગઢ જિલ્લો આ વર્ષે ખૂબ જ પાછલા ક્રમાંકે છે. જુનાગઢમાં હજુ 15 ઇંચ જેટલો પણ મોસમનો કુલ વરસાદ નથી નોંધાયો, પરંતુ સમયાંતરે પડતા ઝાપટા અને ગિરનાર જંગલમાં સારા વરસાદને કારણે ગિરનાર પર્વત ઉપરથી ઝરણા વહેતા થયા છે. શનિવારે રાત્રે ગિરનાર ઉપર 2 ઇંચ વરસાદ વરસતા ગઈકાલે રવિવારે ભવનાથ અને ગિરનારે જાણે કે હિલ સ્ટેશનનું રૂપ ધારણ કર્યું હોય તેમ પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી હતી. વન વિભાગે પણ ધારાધોરણ અને નિયમને અનુસરીને બહારથી આવેલા પ્રવાસીઓને જટાશંકર તરફ જવા દેવાની મંજૂરી આપતા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ પ્રવર્તો હતો અને જટાશંકર મહાદેવ આસપાસ ખળખળ વહેતા ઝરણા અને આજુબાજુની ગ્રીનરી જોઈને બહારથી આવેલા પ્રવાસીઓ રીતસરના રોમાંચિત થઈ ઉઠ્યા. તમામ લોકોને મોઢા ઉપર એક જ વાત હતી કે ચોમાસામાં દરેક લોકોએ એક વખત જુનાગઢ એટલે કે ભવનાથ અને ગિરનાર તીર્થક્ષેત્રમાં આવવું જ જોઈએ. કુદરતી સૌંદર્ય અને પ્રકૃતિ 16 કલાએ ખીલી ઉઠી છે ત્યારે પશુ પક્ષીઓના કેકારા વચ્ચે ખળખળ વહેતા ઝરણાનો અવાજ માણસના શરીરમાં પણ એક અનેરી ઉર્જા ઉત્પન્ન કરતો બની રહ્યો. પ્રવાસીઓએ પોતાના રોમાંચક પ્રતિભાવ અમને લોકોને આપ્યા. મારું નામ અગ્રાવત પ્રતિક, મૂળ મારું ગામ છે લીમદ્રા, બેસી તાલુકો, અને જટાશંકર મહાદેવ દર્શને આવેલા હતા. આજનું વાતાવરણ આમ ખૂબ જ રમણીય છે અને વરસાદી માહોલ છે એટલે ખૂબ મજા આવે એવું છે, ફૂલ એન્જોય એમ. હા, ચોમાસામાં ખાસ કરીને જટાશંકર ને ગિરનારના પર્વત ઉપર આવવું એક કુદરતનો લાહવા જેવું છે અને પૃથ્વી પરનું સ્વર્ગ કહી શકાય એમ. અને એકવાર તો અહીંયા આવવું જોઈએ. તમે કાશ્મીર જાઓ, કેરલા જાઓ તો આપણે નજીકનું એક સ્થળ એના જેવું જ છે એમ, ખૂબ મજા આવે એવું છે. મારું નામ જીતેન્દ્ર ભદ્રા છે. અમે રાજકોટથી આવ્યા છીએ અત્યારે. અહીંયા તમે જોશો તો બહુ જ મસ્ત વરસાદ ચાલુ છે અત્યારે, ઝરણા વહી રહ્યા છે અને બહુ જ આનંદ થઈ રહ્યો છે. તો અમને એવું લાગી રહ્યું છે કે અમે કોઈ બીજા રાજ્યમાં આવી ગયા છીએ. ઉપર જશું તો એવું લાગે છે કે હજી અલગ જ મજા આવવાની છે. એવું લાગી રહ્યું છે કે તમે માની કે આપણે કાશ્મીર સાઈડ અથવા તો બીજા કોઈ રાજ્યમાં હોય ગયા એવું લાગી રહ્યું છે, કેમ કે અહીંની જે ગ્રીનરી છે બહુ જ સારી લાગી રહી છે. રેલવે વિભાગ દ્વારા જુલાઈ મહિનામાં સોમનાથ હરિદ્વારની એક સાપ્તાહિક ટ્રેન શરૂ કરવામાં આવીને પ્રાયોગિક ધોરણે 4 ટ્રીપ કરવામાં આવશે તેમ રેલ વિભાગે જાહેર કર્યું. માત્ર 48 કલાકમાં 4 ટ્રીપ બુક થઈ ગઈ અને વેઇટિંગ લિસ્ટ સામે આવ્યા. આમ છતાં રેલવે વિભાગે 4 ટ્રીપ પછી સોમનાથ હરિદ્વારની લાંબા અંતરની ટ્રેન બંધ કરી દીધી. ભાજપના આગેવાનોએ હોશિલા બનીને રેલવે ટ્રેનનું સ્વાગત કર્યું, મુસાફરોના મોં મીઠા કરાવ્યા. એ લોકોને પણ ખબર હતી કે માત્ર 4 ટ્રીપ પૂરતો આ સમગ્ર ખેલ છે. આમ છતાં ભાજપના સાંસદ, ધારાસભ્યથી માંડીને નાના મોટા કાર્યકરો ઉત્સાહમાં આવ્યા હતા. સરવાળે 4 ટ્રીપ પછી સોમનાથ હરિદ્વારની લાંબા અંતરની ટ્રેન બંધ કરી દેવાતા ફરીથી એકવાર મુસાફર જનતામાં રોષ છે. સામાજિક આગેવાન અમૃતભાઈ દેસાઈએ કહ્યું કે રેલવે વિભાગ વર્ષોથી જુનાગઢને અન્યાય કરતો આવ્યો છે. વધુ એક પ્રયાગરાજ સાપ્તાહિક ટ્રેન ચાલુ કરી છે, પરંતુ આ ટ્રેન પણ ગમે ત્યારે બંધ થઈ જશે. આ રીતે લાંબા અંતરની ટ્રેનો ફાળવવા માટે સાંસદ સક્રિય બને તેવી માગણી જુનાગઢ વાસીઓ દ્વારા વ્યક્ત થઈ રહી છે. જુનાગઢ થી એટલે કે ખાસ કરીને સોમનાથ અને જુનાગઢથી એક સુવિધા હરિદ્વારની ટ્રેન ઓન ડિમાન્ડ એક સ્પેશિયલ ટ્રેન આપણને આપવામાં આવી હતી. જ્યારે આ સ્પેશિયલ ટ્રેન હરિદ્વાર માટે વીકલી ટ્રેન આપવામાં આવી ત્યારે પણ માંગણી કરી હતી. આદરણીય સાંસદને પણ વિનંતી બધાએ કરી હતી. ઘણી બધી સંસ્થાઓએ માંગણી કરી હતી કે આ ટ્રેનને કાયમી કરવામાં આવે, પરંતુ એમાં નિષ્ફળતા મળી છે. સાંસદશ્રીએ પણ રેલવે વિભાગને રજૂઆત કરી પણ એમાં પણ નિષ્ફળતા મળી છે અને આ ટ્રેન ગઈકાલે સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે. હવે હરિદ્વારની ટ્રેન ફરી પાછી મળવાની શક્યતાઓ હાલ નથી. એટલે હું તો એટલી જ વિનંતી કરીશ, જે લોકો મોટા ઉપાડે ઢોલ નગારા લઈ અને આ ટ્રેનને વધામણું કરવા ગયા હતા એ જ લોકો ફરી પાછા રેલ રોકો આંદોલન કરે અને એ જ લોકો ફરી પાછા આ ટ્રેન ચાલુ કરાવવા માટે પ્રયત્નશીલ થાય. કારણ કે જ્યારે તમે ટ્રેન આપી ત્યારે તો એકદમ અરગભેર થઈને પેંડા વેચવા નીકળી પડ્યા હતા. હવે ટ્રેન બંધ થઈ તો તમે ક્યાં છો? તમે શા માટે છંતાઈ ગયા છો? ભાઈ, આવો અને મેદાનમાં ને ટ્રેન માટે આંદોલન કરો. કારણ કે હરિદ્વાર માટે રાજકોટથી જતી ટ્રેન આજથી 4 મહિના સુધી બુકિંગ થઈ ચૂક્યું છે. એવી હાલત છે
રાજકોટથી પણ ટ્રેન નથી મળતી, અમદાવાદથી પણ ટ્રેન નથી મળતી, એટલે હરિદ્વાર જવાવાળા લોકોને ખૂબ મોટી મુશ્કેલી પડે છે. એકમાત્ર ટ્રેન મળી હતી, એને પણ જો લંબાવી ન શકાય તો પછી માત્ર ફોટા પડાવીને આનંદ લેતા લોકોને વિનંતી કરીશ, નેતાઓને, કે તેઓ જઈને રેલવે સ્ટેશને બેસીને આંદોલનને ધરણા. હાલ ચોમાસું મધ્ય ચરણમાં છે ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. સૌરાષ્ટ્રમાં પ્રમાણમાં ઓછો વરસાદ છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતમાં 50%થી વધુ વરસાદ થઈ જતા અને અનરાધાર વરસાદ વરસતા શાકભાજીના ઉત્પાદનને વ્યાપક અસર પહોંચી છે. જુનાગઢ શાકભાજી સબ યાર્ડમાં શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેની સીધી અસર લીલા શાકભાજી ઉપર દેખાઈ રહી છે. અત્યારે ગુવાર, ચોળી કેવા કોઈ પણ શાકભાજીના ભાવ 150 થી 200 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે, તો કોથમીર, આદુ અને લીંબુ જેવા રસોડામાં અને સ્વાદ માટે જરૂરી એવા શાકભાજી પણ મોંઘાદાટ થઈ રહ્યા છે. ત્યારે આ સ્થિતિમાં શાકભાજીની બજારમાં સન્નાટો જોવા મળે છે. ગ્રાહકો, ખાસ કરીને ગૃહિણીઓ, શાક માર્કેટમાં આવવાનું ટાળે છે અને શક્યતઃ કઠોળથી ચલાવીને પણ શાકભાજી ન ખરીદવા આવો મધ્યમ વર્ગીય પરિવાર નિર્ણય લઈ રહ્યો છે. શાકભાજીના ભાવ વધારા અંગે શાકભાજીના વેપારીઓએ પોતાના મત રજૂ કર્યા હતા. મારું નામ રમેશભાઈ દેવરાજભાઈ ઝાલા. નાની શાકભાજી માર્કેટ પંચાળીમાં વેચું શાકભાજી. બકાલામાં બધામાં વધારો આવ્યો શાકભાજીમાં. રીંગણા 10 રૂપિયાના કિલો હતા તો 60ના કિલો રીંગણા થઈ ગયા છે. ગુવાર 150 રૂપિયાનો કિલો થઈ ગયો, ભીંડો 80 રૂપિયા કિલો થઈ ગયો છે, ફુલાવર 100 રૂપિયા કિલો છે. બાકી બધી વેરાયટીમાં મોંઘું થઈ ગયું, બહુ જ મોંઘું થઈ ગયું, વધારો આવ્યો છે બધામાં. ચોમાસા હિસાબે ગરાગી મીડિયમ છે, બહુ છે નહીં ગરાગી. મારું નામ અયાસ છે. અત્યારે ચોમાસાના કારણે આવક ઓછી આવે છે, ત્યારે ધાણા, મેથી ને પાલકમાં બહુ બગાડ થયો છે અને અત્યારે બહુ આવક ઓછી હાલે છે. અત્યારે બહુ મોંઘવારી ફાટી પડી છે ધાણા, મેથી, પાલકમાં. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જુનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો.
વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285265844. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. ગુડ મોર્નિંગ, ધીસ ઇઝ જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. હિન્દુ પંચાંગની વિસંગતતાને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં શ્રાવણ માસ શરૂ થઈ ચૂક્યો છે, જ્યાં આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ હતી. અને આવી જ વિસંગતતા વચ્ચે આજે અષાઢ વદ પાંચમે લોહાણા સમાજે નાગપંચમીની ઉજવણી કરી છે. સામાન્ય રીતે શ્રાવણ વદ પાંચમ એ નાગપંચમી, ત્યારબાદ રાંધણછઠ, શીતળા સાતમ અને જન્માષ્ટમી ઉજવાતી હોય છે, પરંતુ લોહાણા સમાજ વર્ષોથી અષાઢ વદ પાંચમે નાગપંચમીની ઉજવણી કરે છે, જેના ભાગરૂપે આજે બાયપાસ ઉપર આવેલ જલારામ ભક્તિધામ ખાતે નાગપંચમીની શ્રદ્ધાભેર ઉજવણી થઈ હતી. વહેલી સવારથી જ લોહાણા સમાજની બહેનો નાગ દેવતાનું પૂજન અર્ચન કરવા માટે જલારામ ભક્તિધામ ખાતે પહોંચી હતી. ખાસ કરીને નિખાલસ ગ્રુપ દ્વારા છેલ્લા 8 વર્ષથી નાગપંચમીની ઉજવણી થાય છે, ત્યારે આયોજકો દ્વારા સૌ કોઈ ભાવિકો માટે વિશેષ આયોજન થયું હતું. પરંપરાગત રીતે નાગલા, કુલેર, પલાળેલા મગ, ચણા, અબીલ ગુલાલ, કંકુ, ચોખા અને દૂધની પ્રસાદી ધરીને નાગ દેવતાની અર્ચના કરી હતી. નાગ દેવતાના જયઘોષ વચ્ચે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું. ત્યારે નિખાલસ વીરાંગના કમિટીના સદસ્યોએ પ્રતિવર્ષ લોહાણા સમાજની બહેનો સંગઠિત થઈને નાગપંચમીની ઉજવણી કરે છે, એનો રાજીપો વ્યક્ત કર્યો હતો. 8 વર્ષથી જલારામ ભક્તિધામ મધ્યે હું નાગપાંચમની ઉજવણી કરાવું છું, જેમાં આગલા દિવસે વહેલી સવારના નાગના રાફડાની માટી, ગાયનું ગોબર અને ગાયના ધૂપમાંથી કરેલી રાખ પધરાવી અને અમે નાગબાપાનું ઘાટ ઘડીએ છીએ. અને સ્થાપન વહેલી સવારે અષાઢ વદ પાંચમના દિવસે વહેલી સવારે સ્થાપન કરી અને રઘુવંશી બહેનોને પૂજવા માટે આમંત્રણ આપીએ છીએ. 8 વર્ષથી અહીં ફરાળી ટાઢા અન્નનું મહત્વ હોવાથી ફરાળી નાસ્તાની વ્યવસ્થા પણ 8 વર્ષથી કરું છું.
અને રઘુવંશી બહેનો અહીંયા ગમે તેવો વરસાદ હોય તો પણ પૂજવા માટે ઉમટી પડે છે. ગમે એવી આગાહી હોય તો નાગદેવતાનું સાચ પણ છે કે અહીંયા વરસાદ પણ થંભી જાય છે. આજે પણ આગાહી છે તો પણ વરસાદ થંભી ગયો છે. અહીં પૂજનમાં આગલા દિવસે પલાળેલા મગ, બાજરો, ચણા અને કોઈ કુલર વગેરે પૂજનમાં લાવી અબીલ ગલાલ, કંકુ, ચોખા, દીપ, ધૂપ દીપ વગેરે પૂજન કરી અને નાગદેવતાને દૂધ ચડાવવાનું અહીં વિશેષ મહત્વ છે. રઘુવંશી બહેનો સાથે ભાઈઓ પણ અહીં દૂધ ચડાવવા માટે મોટી સંખ્યામાં દૂધ ચડાવીને ધન્યતા અનુભવે છે. નિખાલસ વિરાંગના કમિટી અનિલાબેન તરફથી અમે આવીએ છીએ. અનિલાબેન 8 વર્ષથી સતત અવિરત કાર્ય સેવા અહીંયા જલારામ મંદિરે કરે છે. નાગ દેવતાની પૂજા થાય છે અને બધાને નાગ બાપાને દૂધ, પ્રસાદી, પછી મગ, ચણા, કુલેર, નાગલો એ બધું ચડાવે છે. શ્રીફળ વધેરે છે અને એ બધી પૂજા થઈ જાય પછી અનિલાબેન પોતાના તરફથી બધાને ચેવડો, પેંડાની પ્રસાદી આપે છે. આમ રઘુવંશી બહેનો બહોળી સંખ્યામાં અહીં આવે છે, પૂજા કરે છે, આનંદ કરે છે અને અમને બધાને પ્રસાદી કરે છે. પછી સાથે બધા બેસી અને ભોજન કરીએ છીએ. એટલે એમાં પણ બહોળી સંખ્યામાં આવે છે બધાય. રઘુવંશી બહેનો બધા ખુશ થઈ નાગપાંચમ સારી રીતે ઉજવે છે. જય જલારામ. આજે નાગપંચમી છે, એ નિમિત્તે બધા ખૂબ બહોળી સંખ્યામાં આનંદ કરી અને નાગ દેવતાની પૂજન કરે છે. જૂનાગઢમાં શ્યામ મહિલા મંડળ દ્વારા ઈગલના ગણપતિ ખાતે વિના મૂલ્યે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે ચોમાસામાં ગુર્જર ક્ષત્રિય કડિયા મહિલા મંડળની બહેનો દ્વારા આ પ્રકારનો પર્યાવરણવિદ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેના ભાગરૂપે પ્રમુખ મીનાબેન ગોહિલના માર્ગદર્શન નીચે અને કિશોરભાઈ ચોટલિયાના સાથ સહકારથી ગણપતિના દર્શનાર્થે આવતા તમામ ભાવિકોને વિના મૂલ્યે રોપા વિતરિત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, બહેનો દ્વારા માત્ર રોપાઓનું વાવેતર નહીં, એનો ઉછેર કરવા અને એની જાળવણી કરવા માટે પણ તમામ લોકોને અપીલ કરવામાં આવી હતી. ઈગલના ગણપતિએ નિયમિત રીતે દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો આવે છે, જેનો લાભ લઈને ચોમાસામાં પર્યાવરણની જાળવણી થાય, વધુને વધુ વૃક્ષારોપણ થાય તેવા ઉદ્દેશ સાથે વન વિભાગના સહકારથી આ રોપા વિતરણ શ્યામ મહિલા મંડળ દ્વારા સંપન્ન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરની વાળંદ સોસાયટીમાં વારંવાર સિંહ કે સિંહણ આટા મારતા હોય તેવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે વધુ એક વિડીયો વાળંદ સોસાયટીનો સામે આવ્યો છે. આ સોસાયટીમાં સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે એક સિંહણ વાળંદ સોસાયટીમાં લટાર મારતી હોય, કદાચ શિકારની શોધમાં તે જોગણિયા ડુંગર ઉપરથી આવી હોય તેવું અનુમાન વ્યક્ત થયું છે. પરંતુ આ પ્રકારના વાયરલ થતા વિડીયોને કારણે વાળંદ સોસાયટીના લોકોમાં એક ભયનું મોજું પણ પ્રસરી રહ્યું છે. કારણ કે રાત્રિના સમયે બહેનો, નાના બાળકો કે કોઈ મોટી ઉંમરના લોકો બહાર નીકળી શકતા નથી. કોઈને આકસ્મિક રીતે મધરાતે જો વાળંદ સોસાયટીમાં આવવું જવું પડે તો સિંહ કે સિંહણથી સાવચેત પણ રહેવું પડે એવું આ વિડીયો ઉપરથી ફલિત થઈ રહ્યું છે. દર્શક મિત્રો, જૂનાગઢના પાદરમાં 2 અલગ અલગ માર્ગ અકસ્માતમાં 2 મૃત્યુ થયા. સમાચાર જોઈએ આ વિરામ બાદ.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જે વિસ્તારમાં અનેક હોસ્પિટલો કાર્યરત છે, હોસ્પિટલોની ભરમાર છે, એવા વિસ્તારમાં જ માર્ગ અકસ્માતમાં એક આધેડનું મોત થયું. શહેરના જાંજરડા ચોકડી ઉપર દૂધના ટેન્કર ચાલકે એક્ટિવા ઉપર જઈ રહેલ એક આધેડને હડફેટે લેતા પાછલા જોટામાં આવી જતા આ આધેડનું કરુણ મૃત્યુ થયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા સવાર ભાણજીભાઈ ઓદવજીભાઈ પીઠડિયાનું મોત થયું છે. ટ્રક ચાલક એટલે કે ટેન્કર ચાલકે ફરાર થઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ સમયે જ પોલીસ એ વિસ્તારમાં પેટ્રોલિંગ ઉપર હોવાને કારણે ડ્રાઈવરનું સ્વપ્ન સાકાર ન થયું અને પોલીસે ટેન્કર ચાલકને પકડી લીધો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખાસ કરીને માર્ગ ઉપર અકસ્માતની ઘટના બનતા બંને બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો, ત્યારે પોલીસે ટ્રાફિક નિયમન પણ સાચવ્યું હતું. તો અન્ય એક માર્ગ અકસ્માત જુનાગઢ મેંદરડા રોડ ઉપર થયો, જ્યાં ગાંઠીલા પાસે એક કાર ચાલકે ટ્રિપલ સવારીમાં જતા એક્ટિવાને હડફેટે લેતા એક યુવાનનું મોત થયું, જ્યારે બે યુવાનો ઘાયલ થતા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા. જુનાગઢમાં વતનીને હાલ રાજકોટ રહેતા રવિભાઈ લક્ષ્મણભાઈ નંદાણીયા એના નાના ભાઈ સાગરભાઈ નંદાણીયા પોતાના મિત્ર અમિત પરમાર અને દેવાંગ ભોજક સાથે એક્ટિવા ઉપર વંથલી ઈવનગર રોડ ઉપર મામાદેવના મંદિર પાસથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રાત્રિના સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે ઓવરટેક કરવાની લાલચમાં એક્ટિવાને ટક્કર મારી હતી. અકસ્માતમાં એક્ટિવા ચાલક સાગરભાઈને શરીરે ગંભીર ઈજા થતા તેનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું, જ્યારે અમિતભાઈ અને દેવાંગભાઈને શરીર અને પગના ભાગે ઈજા થતા જુનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરીએ છીએ, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. રવિવારે ગિરનાર જંગલમાં 2 ઇંચ વરસાદ વરસતા જટાશંકર આસપાસ ઝરણા વહેતા થયા. પ્રકૃતિ પણ 16 કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓએ કુદરતનું ભરપૂર સૌંદર્ય માણ્યું. માત્ર 4 ટ્રીપ કરીને સોમનાથ હરિદ્વાર ટ્રેન બંધ કરી દેવાતા લોકોમાં રોષ. જુનાગઢને વર્ષોથી રેલ વિભાગ અન્યાય કરતો હોવાની ઉઠી ફરિયાદ. સૌરાષ્ટ્રને બાદ કરતા સમગ્ર રાજ્યમાં અનરાધાર વરસાદને કારણે શાકભાજીની આવક ઘટી. જુનાગઢમાં શાકભાજીમાં ભાવ વધારો નોંધાતા શાક માર્કેટ ગ્રાહક વિનાની બની. અને અલગ અલગ 2 માર્ગ અકસ્માતમાં 2 લોકોના મોત. ઝાંઝરડા ચોકડીએ દૂધના ટેન્કરે એક્ટિવાનું ઉડાડ્યું, તો ગાંઠીલા પાસે કાર ચાલકે ટ્રિપલ સવારને હડફેટે લેતા યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.